દુનિયામાં સૌને નવા વર્ષના રામ રામ. આજે તારીખ છે 3 જાન્યુઆરી 2025 અને 2025ની પહેલી રાઈડ પર નીકળી રહ્યો છું. વધારે નહીં, નાનકડી 1200 કિલોમીટરની રાઈડ છે. એકચ્યુઅલી હું આજે જઈ રહ્યો છું અમદાવાદ મારા ફ્રેન્ડને ઘરે, અને ત્યાંથી મોર્નિંગમાં બીજા 3 રાઇડર જોડે વી આર ગોઈંગ ટુ ધોલાવીરા. મજા તો આવશે. અને ઓલમોસ્ટ જુલાઈ ઓગસ્ટમાં હું ગયો હતો સાપુતારા, ત્યાર પછી આ પહેલી રાઈડ છે. અને હોપ કે 2025માં ઘણી બધી રાઈડ કરવા મળે, મને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો મોકો મળે અને સાથે સાથે તમને પણ બતાવો. તો ચાલો આજની રાઈડની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માતની જય, હર હર મહાદેવ, જય શ્રી રામ. એકચ્યુઅલી આ રસ્તો નર્મદા પરિક્રમામાં પણ આવે છે. અહીંથી આગળ હાંસોટ પાસે થઈને જાય છે અને ત્યાંથી વમલેશ્વર મહાદેવ થઈને બોટમાં તમારે જવાનું હોય છે. આ બધા જે જઈ રહ્યા છે એ બધા પરિક્રમાવાસી છે. યાર મારી એ ઈચ્છા તો છે, પણ ભાઈ ચાલીને નહીં દોસ્ત, ચાલીને આપણાથી ના થાય. બાકી મોટરસાયકલ પર કરવા જેવી. શું કહો છો મિત્રો, થાય કે નહીં? જોઈએ નર્મદા મૈયા ક્યારે બોલાવે છે. છેલ્લા 2 વર્ષથી કોશિશ કરી રહ્યો છું, પણ કદાચ નર્મદા મૈયાને હજુ સમય નથી થયો લાગતો મને બોલાવવાનો. અરે ભાઈ જવા દે. જય હો નર્મદે મૈયા કી, નર્મદે હર. માતાજી જલ્દી પરિક્રમા કરવા બોલાવો. બાય ધ વે આ જે બ્રિજ દેખાઈ રહેલો છે એ 1883માં બનેલો બ્રિજ છે. આખો લોખંડનો, અંગ્રેજો કે જમાને કા બ્રિજ છે. અને ઓલમોસ્ટ લગભગ 3-4 વર્ષ પહેલાં સુધી વર્કિંગ હતો. એ પછી આ નવો બ્રિજ બન્યો અને સેફટી માટે લોકોએ એને ક્લોઝ કરી દીધો. ભરૂચનો ઇતિહાસ એવો છે કે કાશી એટલે બનારસ પછી સૌથી જૂનું શહેર છે આ. એટલે એવું કહી શકાય કે બીજા નંબરનું જૂનું શહેર છે ભરૂચ. હવે 4 વ્હીલર માટે તો છે એક્સપ્રેસ વે, આપણા માટે NH48. કરો ગડકરીજી, કંઈક કરો. ભલે ટોલ લો, પણ મોટરસાયકલને અલાઉ કરો એક્સપ્રેસ વે પર સાહેબ. શું કહો છો મિત્રો? તમારો જે વ્યૂ હોય કમેન્ટ કરીને બતાવો. કિલોમીટર થયા છે કેટલા? લગભગ 206. અને હું પહોંચી ગયો છું ગેલોપ્સ આણંદ પર. ચાલો તો અહીંયા જરા કંઈક ચા કોફી નાસ્તો કંઈક સમથિંગ બ્રેક લઈએ અને પછી જર્નીને કન્ટિન્યુ કરીએ. સરસ, અડધો કલાકનો બ્રેક લઈ લીધો, નાસ્તો કર્યો. નાવ બેક ઓન રોડ. હવે કિલોમીટર તો કદાચ વધારે નથી, પણ ગૂગલમાં સમય બતાવે છે 2 કલાક. એટલે અરાઉન્ડ 8:30-9 o'clock આઈ કેન બી રીચ એટ માય ફ્રેન્ડ્સ પ્લેસ. ખબર નહીં કેમેરો કેટલું બતાવી શકે છે, બાકી શું સરસ ચાંદ અને એક્ઝેક્ટ એની ઉપર કોઈ તારો છે. સમય થયો છે રાતના 8 અને હું પહોંચી ગયો છું અમદાવાદ. બસ હવે અહીંથી 12 કિલોમીટર છે, પણ ટ્રાફિક હશે એટલે મને અડધો કલાક બતાવે છે મારા ફ્રેન્ડનું ઘર. ચાલો જે પણ હશે દેખા જાયેગા. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. સમય થયો છે તકરીબન 5:30 અને અમે નીકળી રહ્યા છીએ ધોલાવીરા માટે. મારી આગળ છે મારા ફ્રેન્ડ પ્રિયાંક ઓઝા. ડૉક્ટર ઇઝ કમિંગ.
પ્રિયંક ઓઝા ઇઝ ઓન GS 310. ચલો આજના દિવસનું પહેલું ફ્યુઅલિંગ કરીએ અને પછી આગળ વધીએ. ઠંડક તો છે ભાઈ, ઠંડક તો છે. ધોલાવીરામાં કેટલું ટેમ્પરેચર હશે ડોન્ટ નો. મજા તો હશે પણ રણ છે એટલે. માલિયા 155, ડાંગધ્રા 78. રોડ ઇઝ ગુડ અને અર્લી મોર્નિંગ છે એટલે ટ્રાફિક એ નથી. સરસ છે. બાકી પાર્ટી ટ્રાફિકમાં આટા આવી જશે. એકચ્યુઅલી આ રસ્તા પર છે ને નીલગાય બહુ જ હોય છે. નીલગાયને શું કહે, બ્લુ શીપ, સમથિંગ લાઈક ધેટ. નીલગાય ખૂબ જ હોય છે અને ગમે ત્યારે જમ્પ કરે એટલે બહુ કોશિયસ રહીને જવું પડે. કોશિયસ એટલે 80-90. શંકેશ્વર 34, દસાડા 9. મિત્રો ટાઈમ થયો છે 8:15 અને અમે પહોંચી ગયા છે દસાડા. હવે અહીંથી રણમાં એન્ટર થઈશું વાયા ઝીંઝુવાડા. લિટલ રન થઈને જવાનો પ્લાન છે. મારી જોડે આ રાઈડમાં નિસર્ગભાઈ અમદાવાદથી, અમારા જૂના ને જાણીતા ડૉક્ટર એમના ઇન્ડિયન પર, અને સાપુતારામાં તમે જેને મહિના જશો એવા પ્રિયંકભાઈ. અમે 4 જણા જઈ રહ્યા છીએ. હાઈવે છોડીને અમે લોકો અહીં ઇન્ટરનલ રૂટ પર આવી ગયા છે. ઝીંઝુવાડા ઇઝ અરાઉન્ડ 14 કિલોમીટર ઓર સમથિંગ, અને ત્યાંથી પછી અમે એન્ટર થઈશું LOK. So here is the gate, the famous gate of Zinjhuwada. લગભગ 3જી કે 4થી વાર હું આ ગેટથી પાસ થઈ રહેલો છું અને દર વખતે શું એક્સાઇટમેન્ટ થાય છે યાર. કચ્છનું નાનું રણ. ચાલો કેટલી વાર રણમાં આવો, દર વખતે નવી મજા આવે. સ્પીટી વેલી જેવું જ છે. એકચ્યુઅલી આ જે વ્હાઇટ પિલર દેખાય છે એને ફોલો કરવાના છે. ત્યાં સુધી જઈશું વશરથ દાદાના મંદિર સુધી, અને પછી ત્યાંથી આગળ નીકળીશું પાછા અદેસર થઈને. ત્યાં પૂછવું પડશે કોકને કેવી રીતે જવું છે. ફર્સ્ટ ટાઈમ આવેલો હતો ત્યારે તો ખાલી ધજા મૂકેલી હતી. હવે લાગે છે પરમેનન્ટ પિલર જ બનાવી દીધા છે. પેલા એ કીધું કે પાણી આવશે, પાડો કૂદે પછી ચાસ છે. આ પેલાને પૂછી જ લો ને એકવાર ખબર પડે. હા એને પૂછી લે ને. ચલો વાહ શું કલર છે યાર, મસ્ત.
વખતે કંઈક અલગ જ રસ્તો છે પાછો. લાસ્ટ ટાઈમ મને લાગે અમે મંદિરથી જમણી બાજુ ગયેલા હતા, આ બાજુ આ વેટલેન્ડમાંથી નહોતા. આ વખતે વેટલેન્ડમાંથી રસ્તો બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. હું છું અત્યારે નાના રણમાં વજરાજ દાદાથી આગળ આવી ગયા છે. એકચ્યુઅલી આ જે ચાસ પાડ્યો છે એને અમારે ફોલો કરવાનો છે, નહીં તો ખોવાઈ જઈશું. બાકી ડ્રોન શૂટ લીધું છે, ફોરેસ્ટવાળાએ થોડીક મગજમારી કરી છે, તો મે બી કદાચ આગળ ડ્રોન શૂટ હું નહીં લઉં. જે છે એમાં સંતોષ માનજો. બાકી વી આર એન્જોઈંગ રાઇડ વેરી વેરી વેલ. એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ કરતાં રસ્તો પણ થોડોક મને અલગ લાગી રહ્યો છે. એકચ્યુઅલી આ જે ચાસ પાડ્યો છે આને ફોલો કરવાનો છે, અને હવે તો ધજા પણ લગાવી છે. બાકી લાસ્ટ ટાઈમ જ્યારે અમે હતા ત્યારે ધજા નહોતી, પણ આવી રીતે ચાસ પાડેલો હતો એને જ ફોલો કરવાનો હતો. એકચ્યુઅલી અહીંયા થોડું ડ્રોન શૂટિંગ લેવું હતું, પણ હવે પાછળ કંઈક ફોરેસ્ટવાળાએ ના પાડી છે કે સમથિંગ લાઈક ડેટ. હું તો આગળ નીકળી ગયો હતો, આઈ ડોન્ટ નો. મારી જોડે જે રાઇડર છે એમની જોડે કંઈક વાત થઈ અને ના પાડી તો ઓકે સર, વી રિસ્પેક્ટ ઇટ. એટલે પછી સીધા ચાલો અદે સર. જે સામે દેખાય છે તે લગભગ આદેસર છે. હવે ત્યાંથી મેઇન હાઈવે આવી જવો જોઈએ. ગુડ એક્સપિરિયન્સ, મજા તો આવે છે યાર. મને લાગે છે રણનો હવે એન્ડ આવી ગયો હોવો જોઈએ, કારણ કે અંદર એકદમ સૂકું ભટ કોઈ જકતું જ નહીં. અહીંયા હવે આ બાવળ ને બધું થોડું થોડું દેખાવા માંડ્યું છે, એટલે હવે રોડ નજીક જ હોવો જોઈએ, હું એવું માનું છું. તો અહીંથી છીપર પોઈન્ટ બતાવે છે, 2.5 કલાકનો રસ્તો બતાવે છે. મેજર ડિસ્ટ્રિક્ટ રોડ પણ ફાઇન યાર. રણમાં કાંઈ નહોતું, એના કરતાં કાંઈક તો છે. ઓકે, હિયર કમ્સ ધ રોડ. ચાલો આવી ગયા રોડ પર. 12 કિલોમીટર છે અહીંથી આદેસર. ભાઈ લાટ નકે મારતા બેમાંથી એક છે પાર્ટી. છીપર પોઈન્ટ આપ્યું છે અને બતાવે છે 68 કિલોમીટર્સ. ભાઈ ગામના લોકલ છે, એમણે એવું સજેસ્ટ કર્યું કે અહીંયા એક જગ્યાએ બહુ સરસ દાબેલી મળે છે, ખાઈને જાઓ. અને રસ્તો ત્યાંથી જ જાય છે. ચાલો, આપણને ક્યાં વાંધો છે. વાગ્યા ડૉક્ટર? 1 વાગ્યો? 1 વાગ્યો ને? બપોરનો 1 વાગી ગયો છે. અમે પહોંચ્યા છે ક્યાં? ફતેહગઢ. હજુ 100 કિલોમીટર જવાનું બાકી છે. રણમાં બહુ મજા આવી, અને અહીંયા દાબેલી ખાવા ઉભેલા છીએ. ગામમાં ડૉક્ટરને બહુ ભૂખ લાગે છે. તકલીફ ક્યાં છે? સવારથી કઈ નાસ્તો કરાયો નથી. આ તો ભાઈ છે. હા, બિસ્કિટ તો ખવડાવી તમને. આટલી બધી મોનેકો, ટાઈગર, યાર શું વાત કરે યાર. ડોક્ટરે ભાઈ ખાવા જ આવ્યા છે. ચાલો વાંધો નહીં, ફટાફટ દાબેલી ખાઈએ, પાછા પહોંચીએ, કારણ કે હજુ સાંજે રોડતું એવન જવું છે ને ડોક્ટર? આજે જાઉં જ, કાલ સવારે જાઉં છું. આજે સાંજે પણ, કાલ સવારે બી, અને રાત્રે પણ. હા, એક કામ કરો, આપણે ત્યાં જ રાખીએ, હોટલ રૂમ કેન્સલ કરીએ. હોટલ ના રૂમ જ કેન્સલ કરી નાખીએ. મસ્ત બનાવ્યો. સુરત ને અમદાવાદ એમ જ ફરવા.
એકદમ સીધો રોડ છે અને બંને બાજુ ભાલ પ્રદેશની જેમ પાણી ભરાયેલા હોય છે. સરસ ગામડાઓમાંથી રસ્તે આવી રહ્યા છે અમે લોકો. મજા આવી ગયા કે નવો જ રસ્તો હતો પણ મજા આવી, એન્જોયડ. હા, NH છે, નેશનલ હાઈવે છે. હાઈરો આ રોડ ઘણો વીક છે બટ ઇટ્સ ઓકે. ધોલાવીરા લગભગ અહીંથી રહી ગયું છે 80 કે 79 કિલોમીટર હશે. ધોલાવીરા 65. એકચ્યુઅલી હજુ રણ પૂરેપૂરું સુકાયું નથી. બાકી મારી બંને બાજુ જે દેખાય છે તે જ વ્હાઈટ રણનો જ એક પાર્ટ છે. રણ હજુ પૂરેપૂરું આઈ થિંક સુકાયું નથી. ત્યાં થોડું આગળ વધારે પડતું વ્હાઈટ લાગે તો છે. લેટ્સ સી. એ છૂટકું છૂટકું ઊંટ, છૂટકું છૂટકું ઊંટ છે ભાઈ. પાછા રણમાં આવી ગયા નહીં? ના ભાઈ, રણમાં નથી આવ્યા. જઈ રહ્યા છે છીપર પોઈન્ટ તરફ. ઠીક, એ લોકોએ રસ્તો બંધ કરી દીધો હોય એવું લાગે છે. વચ્ચે આખી આ ખાઈ એ કરી દીધો છે. ચાલો થોડું ચાલતા જઈને જોઈએ કે પોઈન્ટ એ છે કે પછી બીજો કંઈક રસ્તો બનાવેલો છે. લાગે છે કે એ લોકો એક રસ્તો કંઈક બંધ કર્યો છે છીપર પોઈન્ટનો. આઈ થિંક. ચાલો, ખબર નથી પડતી. ચાલો, વી કેન ટ્રાય, ઓલવેઝ ટ્રાય. જંગલમાં મંગલ છે ભાઈ. ઓકે, વેલકમ ટુ છીપર પોઈન્ટ. ચલો તો મિત્રો, છીપર પોઈન્ટ જેમ તેમ પહોંચ્યા. એકચ્યુઅલી આ લોકોએ રસ્તો બંધ કરી દીધો છે એટલે વોકિંગ કરવું પડે તકરીબન 1.5 કિલોમીટર. પણ હવે અમારી પાસે તો એડવેન્ચર બાઇક હતા તો આમ તેમ ઘૂસીને આવી ગયા. જે અમારે બીજા 2 બાઇક હતા તે નહીં આવી શક્યા. સરસ ડ્રોન શૂટ લીધું છે. હોપ તમને ગમશે, તમે એ એન્જોય કરો. ત્યાં સુધીમાં અમે પહોંચીએ છીએ ધોલાવીરા. તો પ્રિયાંકભાઈ, કેવો રહ્યો છીપર પોઈન્ટ? અરે અમેઝિંગ, વોટ અ વ્યૂ. અને રસ્તો એડવેન્ચર બાઇક વાળા માટે, બાઇક લવર માટે આનાથી વધારે સારું કંઈ ન હોઈ શકે. બાકી છેલ્લી વાર પાછો વ્યૂ જોઈ લો. હવે અમે ફટાફટ ગિયર અપ થઈને અહીંથી નીકળીએ. એકચ્યુઅલી પહેલાં તો પૂરેપૂરો રસ્તો આવી રીતે આવવા દેતા હતા પણ સમાવ હવે એ લોકોએ રસ્તો બ્લોક કરી દીધો છે. એટલે કદાચ એવું હશે કે યુ હેવ ટુ વોક. કારણ કે લોકો અમારી જેમ બધા વ્હીકલ્સ લઈને આવે અને પછી એને ગમે તેમ મિસયુઝ કરે અને ઇ સમ એક્સિડન્ટ હેપન્ડ અને દેન દે બ્લેમ ગવર્મેન્ટ ફોર ધ સેમ. સો કદાચ એટલે બંધ કરી દીધું હોય એવું લાગે છે. આ રીતે વચ્ચે વચ્ચે લોકો રોડ બ્લોક્સ મૂકી દીધેલા છે પણ 2 વ્હીલરવાળાએ રસ્તો શોધી કાઢ્યો છે.
ચલો વી આર બેક ઓન રોડ. હવે અહીંથી તકરીબન 15-20 કિલોમીટર છે ધોલાવીરા. ત્યાં પહોંચીએ. હવે પહેલાં સીધા હોટલે જ જઈશું. પ્લાનિંગ તો હતું રોડ ટુ હેવન જવાનું, પણ સમહાઉ વી મિસ્ડ ઇટ. 2 જણા છૂટા થઈ ગયા. તો હવે પહેલાં હોટલે જઈએ, પછી પ્લાન બનાવીએ. ભુજ 135, ડોડો, કાળો ડુંગર, ધોળાવીરા બધું જ સીધું છે. તો આ બાજુ શું છે? પાટી. પેલો જે રસ્તો જાય છે એ જાય છે સીધો ખાવડા થઈને ડોરડો, મતલબ રોડ ટુ હેવન. ધોલાવીરા મેટ્રોપોલિસ ઓફ હરપ્પન સિવિલાઇઝેશન. ચાલો, વેલકમ ટુ ધોલાવીરા મિત્રો. હવે અમારે જે રિઝોર્ટ છે અહીંથી બતાવે છે 1.5 કિલોમીટર, એટલે તમને લાગશે 3 મિનિટ. 3 ધોલાવીરા ટુરિઝમ રિઝોર્ટ. ચલો આવી જા. સમય થયો છે 5:11. અમે પહોંચ્યા હતા લગભગ 4:30 વાગે. રૂમમાં ગયા, થોડા ફ્રેશ થયા, એન્ડ નાવ વી આર ગોઈંગ ટુ રોડ ટુ હેવન. ઈચ્છા તો એવી ખરી કે ત્યાં સનસેટ જોઈએ. ગાયોના શિંગડા તો જુઓ બાપા, બીક લાગે એવા છે. બધી ગાયોના શિંગડા તો એકદમ સખત અને પોઈન્ટેડ. જો એકાદને ઉછાળ્યો કર્યો હોય ને તો પૂરા કરી નાખે ભાઈ. બળદ જેવા શિંગડા છે યાર. અને આનો શેપ તો જુઓ, મસ્ત એકદમ બુલ. વેલકમ ટુ રોડ ટુ હેવન. આ બ્યુટીફુલ વ્યૂને કહીએ અલવિદા. હવે જઈએ પાછા હોટલ પર. ડે સ્પેન્ડ વેલ. આજે સવારથી ઘણો લાંબો દિવસ રહ્યો. કચ્છના નાના રણમાં પણ સરસ મજાના ફોટોશૂટ કર્યું, ડ્રોન શૂટ્સ લીધા. પછી છીપર પોઈન્ટ ગયા, ત્યાં પણ મજા આવી. અને છેલ્લે અહીંયા રોડ ટુ હેવન. ખરેખર બોર્ડર ટુરિઝમના નામે કે બોર્ડર ટુરિઝમના કારણે જે નવા ડેવલપમેન્ટ કરી રહી છે સરકાર, અને ઇટ્સ અ વેરી ગુડ. અને શું બ્યુટીફુલ લાગે છે યાર, અમેઝિંગ. કેમ છો મિત્રો? સારું છે ને? મજા આવી આજના બ્લોગ જોવાની કે નથી આવી? એકચ્યુઅલી આજે છે તારીખ 4 જાન્યુઆરી 2025. આજે અમે લોકો રોડ ટુ હેવનની રાઈડ કરી. ગઈકાલે નીકળ્યો હતો, સવાર રાત્રે અમદાવાદ પહોંચી ગયો. અમદાવાદથી મોર્નિંગમાં નીકળીને અહીંયા આવ્યો. આ બ્લોગ બનાવવાનું મેઇન પર્પઝ એવો હતો કે રોડ ટુ હેવન ક્યારે, વોટ વિલ બી ધ બેસ્ટ ટાઈમ,
હાઉ યુ કેન પ્લાન અને અહીંયાના સ્ટે ઓપ્શન શું છે. ઘણા બધા રિસોર્ટ્સ અહીંયા છે. સ્ટાર્ટ કરવું અગર તો જે ઇવોક લલ્લુજી એન્ડ સન્સનું જે છે, જે ડોરડોમાં ટેન્ટ સિટી કરે છે, એનું વન ઓફ ધ ફાઇનેસ્ટ એકોમોડેશન કહી શકાય, પણ ઇટ્સ વેરી મચ એક્સપેન્સિવ. 14,000 and 17,000 પર ટેન્ટ પર ડે ફોર 2 people. મારો જે મેં રૂમ તમને આ બતાવ્યો, સોરી થોડું મેસઅપ છે, અમે ક્યારના આવીને તરત નીકળી ગયા હતા. આ રૂમના અમે પે કર્યા છે 6,500 ફોર 2 person વિથ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર. સો ડિસન્ટ સ્ટે છે. નંબર 1 બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ યુ કેન સે જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી, કારણ કે માર્ચથી ઘણી બધી ગરમી પડવા માંડે છે, સો બેરેબલ નથી થતું. તમે એ પહેલાં આવો છો, સમજો નવેમ્બર ડિસેમ્બરમાં અગર આવો છો તો દે આર લોટ ઓફ ચાન્સીસ કે તમને ફક્ત પાણી જ મળે, જે વ્હાઇટ ડેઝર્ટ છે એ નહીં મળે. જાન્યુઆરીમાં અમને વ્હાઇટ ડેઝર્ટ મળ્યું, બટ વી કાન્ટ વોક ઓન ઇટ, હજુ પણ એ ભીનું છે. અને એની જોડે અમે લિટલ રન ઓફ કચ્છ ક્રોસ કરીને અમે આવ્યા. સો અમેઝિંગ. સો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ ધોલાવીરા. જો રિટર્નમાં કંઈક તમને બતાવવા યોગ્ય લાગ્યું તો ડેફિનેટલી પાછો આવીશ. સો ટિલ ડેટ બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો. ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ ધોલાવીરા. અને તમને કોઈ પણ બીજો ક્વેશ્ચન હોય તો યુ સિમ્પલી કમેન્ટમાં મને પૂછી શકો છો. મારા નોલેજ પ્રમાણે હું પૂરેપૂરો તમને સેટિસ્ફેક્શન આપવાની કોશિશ કરીશ. સો સી યુ સૂન ઓન નેક્સ્ટ રાઇડ.